ભાઈ ઇસ્માઇલભાઈ, હું અમન પાર્ક સોસાયટીમાં સુરવેલની સામે ક્રિષ્ના પેટ્રોલ પંપની સામે રહું છું. બરોબર, અમે અહીં 3 વર્ષથી આવ્યા છીએ, કોઈ સુવિધા કોઈ છે નહીં. 3 વર્ષથી હું અહીં રહું છું. બરોબર, 3 વર્ષમાં નહીં રોડ રસ્તા, નહીં કમિશનર કે કોઈ દી નહીં સભ્યનો કોઈ આવ્યો નથી. અત્યાર સુધીમાં કોઈ આવ્યો નથી સાહેબ. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે, રોડ રસ્તા એ કરી દે અને સફાઈ કામવાળા રોજે મૂકે છે. અને આ પાણીનો રસ્તો કરાવો. આગળ રસ્તા નારા બુરી દીધા છે અમુકે. રોડ ઉપરના નારા એક ખુલ્લા નથી સાહેબ. મારું નામ મનીષાબેન ગરાણા, હું અમન પાર્ક સોસાયટીમાંથી બોલું છું, કૃષ્ણા પેટ્રોલ પંપ સામેથી. અહીંયા ઘણી બધી પ્રોબ્લેમ છે અને અમે બી ઘણી બધી અરજીઓ આપે છે, પણ કોઈ જાતનો કંઈ નિવેડો આવતો નથી. કેમ કે અમે નગરપાલિકા છે ત્યાં કે વાં જાઓ, આપણે 80 ફૂટે જાઓ, 80 ફૂટે જઈ તો એમ કે અહીંયા જાઓ તમે, અહીંયા કોઠારિયા રોડ ઉપર. તો હવે અહીંયા એમ કે છે કે અહીંયા જાઓ, તમારે જવું ક્યાં, કયા વિસ્તારમાં આવે કઈ ખબર નથી પડતી અમને, કે કઈ રીતે માંદા પડે છે છોકરા, કેવી રીતે સ્કૂલમાં એમને લઈ જવા, બૂટ પલળી જાય, બૂટ ન પહેરી શકે, મોજા ન પહેરી શકે, કેવી રીતના એમને અમારે મોકલવા સ્કૂલે. એટલે રસ્તા નથી, કોઈ સાફ સફાઈ નથી, કચરાની ગાડી નથી આવતી, કઈ નહીં, બધું ખૂચી જાય છે વાહન. એટલે કઈ જાતના મોટા વાહન આવી શકતા નથી. અહીંયા બહુ બધી મોટી પ્રોબ્લેમ છે અહીંયા. એટલે હવે કંઈક નિવેડો લાવો તમે, હવે કંઈક કરો એમ. મારું નામ સાગર મુલતાની છે. હું અમન પાર્ક સોસાયટી સુડવેલ સોસાયટીની બાજુમાં કૃષ્ણા પેટ્રોલ પંપ સામે રહ્યું છે. છેલ્લા 2024થી લગભગ મેં કલેક્ટર કચેરીએ અરજી લેખિતમાં આપેલી છે. ઇવન અહીંયા મામલતદારમાં પણ અરજીઓ આપેલી છે. ત્યાંથી કે અમે અમારું સુરેન્દ્રનગર એમાં પણ કમ્પ્લેનો ફોટોગ્રાફ વિડીયો અપલોડ કરેલા છે. આજ સુધી કોઈ દિવસ અમને એનું સોલ્યુશન મળ્યું નથી. ના રોડ છે, પાણીના ભરાવ વગર ચોમાસે અત્યારે ઘૂંટણ સુધીનું પાણી છે અંદર. બાળકોને બહાર જવું હોય તો કેવી રીતે જાય? અમારે સ્કૂલના બેગને માથે રાખીને લઈ જવાના, બૂટને હાથમાં પકડવાના, બીમાર પડે તો એને કેવી રીતે અહીંથી લઈ જવાના? કોઈ જાતના અહીંયા સોલ્યુશન મળતા નથી. અને ઘણી જગ્યાએ તો એવા પણ જવાબ મળે કે તમે અમને વોટિંગ નથી આપતા, અમે તમને કેવી રીતે કરીએ? અમે તમારા કામ ક્યાંથી કરીશું? પણ એના માટે જ્યારે અગાઉ તમે કામ કરશો તો અમે તમને કોઈ સોલ્યુશન આપીશું. તમે ડાયરેક્ટ અમારે ખાલી વોટથી જ મતલબ છે, એ તો કોઈ મિનિંગ જ નથી એ વાતનું. મારું નામ અખ્તર રજા છે. અમે 2 વર્ષથી જગ્યાએ અરજીઓ કરતા આવી છીએ, પણ રસ્તાનો કંઈ સોલ્યુશન આવતો નથી. જગ્યાએ પાણી ભરેલા હોય છે, એનો પણ નિકાલની અરજી કરી છે. પાણીની લાઈન તૂટી ગઈ એની અરજી કરી છે, પણ કોઈ પણ જગ્યાએથી અમને સરખો જવાબ આપતા નથી. અમારી સોસાયટીની અંદર બધી જ નાના બાળકો, મોટા વૃદ્ધો, બધા લોકોને ચાલવામાં તકલીફ પડે છે. કયો વિસ્તાર છે તમારો? અમારે અમન પાર્ક કૃષ્ણા પેટ્રોલ પંપની સામે સુડવેલ સોસાયટી. અંદાજે કેટલા પરિવારને આ તકલીફ છે? 500 જેટલા પરિવારોને.